નમસ્કાર. હવે આપણે ચેપ્ટર નંબર 7માં આગળ વધીએ. પ્રાદેશિક અસમાનતા. વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થયા ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. હવે જે પણ વિદેશમાંથી લોકો આપણા દેશમાં આવ્યા એમણે આપણા દેશમાં જે વિકાસના કામો કરવું જોઈએ એ ન કર્યા, જેના કારણે આપણને આર્થિક લાભ થાય એવા કામો ન કર્યા. પરિણામે આવા વિસ્તારમાં પ્રાદેશિક અસમાનતા વિકસી અને આના કારણેસર શું થયું? પ્રદેશમાં અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. આપણો દેશ આયોજન પંચની રચના કરી આર્થિક રીતે વિકાસ થઈ શકે એવી રીતે જુદા જુદા જે પણ પ્રદેશો હતા એમાં પણ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં પણ સરખો વિકાસ થઈ શકે એવા પ્રયત્ન કર્યા. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ, પોતાના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. હવે પ્રદેશ પોતાના પ્રદેશમાં કોઈ પણ સુવિધાની ખેંચતાણ એટલે કોઈ લાભ હોય તો પોતાના પ્રદેશમાં એને લઈ જવાની લોકોની ઈચ્છા, વિકાસના જે સાધનો હોય તેમાં પણ લોકોની ખેંચતાણ થવા લાગ્યું પોતાના પ્રદેશ પૂરતું. આવા અનેક પરિબળો તેમાં ભાગ ભજવવા લાગ્યા. આથી સમતોલ એટલે કે સરખો વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. આના કારણે શું થયું? તો આવા કારણોસર અસમાનતા જોવા મળે છે. આમ દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્ય જોવા મળે છે. આના કારણે શું થયું? તો દેશમાં વિકસિત, ઓછા વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ એટલે ઓછા, મધ્ય એટલે વધારે વિકસિત પણ નહીં અને ઓછા પણ નહીં, વચ્ચેનો ભાગ, એવા રાજ્યો એના કારણે જોવા મળ્યા. કેટલાક રાજ્યોનો આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ વિદર્ભ અને મરાઠાવાડ જેવા વિસ્તારો પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યોના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યો કૃષિ વિકસિત વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે. આપણે જોઈએ તો દેશમાં અલગ અલગ વિકાસના ભાગ પડી ગયા. કોઈક રાજ્ય વિકસિત તો કોઈક ઓછું વિકસિત તો કોઈક મધ્યમ વિકસિત, આવા રાજ્યો ઉદ્ભવ્યા. કેટલાક રાજ્યો આંતરિક પ્રાદેશિક વિકાસમાં એટલે અંદરના પ્રદેશ વિકાસમાં પણ અસમાનતા જોવા મળી. એમાં એક્ઝામ્પલ જોઈએ તો મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ તેમાંનો વિદર્ભ જે છે એ મરાઠાવાડ જેવા વિસ્તારો જ પછાત રહી ગયા. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યમાં કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત એટલે કે ઓછા વિકસિત થઈ ગયા. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે એટલે કે વધારે પડતા આગળ છે. કેટલાક દેશો નહીં, અહીંયા પ્રાદેશિક એટલે રાજ્યની વાત આવશે, તો કેટલાક રાજ્યો વધારે વિકસિત અને કેટલાક ઓછા વિકસિત, તો કેટલાક ખેતીમાં વિકાસ પામી ગયા તો કેટલાક ઔદ્યોગિક વિકાસ પામી ગયા. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે. તેમાંથી પ્રદેશવાદ જન્મે છે. બે પાડોશી રાજ્ય ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. કોઈ પ્રદેશ જે હોય એ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી એટલે કે પાણીની વહેંચણી અને
ખનિજ જળ ઉદ્યોગ, કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવના નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને કક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે. તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો કરવા જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોના તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રે જે સિદ્ધાંતો મેળવ્યા છે તે અતિ વિકસિત દેશોની બરાબરી કરી શકે તેમ છે તેવું કહી શકાય. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બાબતોના પરિપ્રેક્ષ્યમાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં વિકાસ નોંધપાત્ર છે. સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વિદ્વાનો, વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રમન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા એન્જિનિયરિંગ ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, સામાપ્રિતોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારતના પૂર્વ ડૉક્ટર સીવી રામન તથા એન્જિનિયરિંગ ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, એપીજે અબ્દુલ કલામ આ બધા જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ છે તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકોએ, એન્જિનિયરો, ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ ગણી શકાય. ભારતની મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે જે નીચે પ્રમાણે છે. તો જાનકી અમ્મા કયા ક્ષેત્રે? વનસ્પતિ ક્ષેત્રે. અસીમા ચેટર્જી રસાયણ ક્ષેત્રે. ડૉક્ટર ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે. શકુંતલા દેવી ગણિતશાસ્ત્રમાં માનવ સંગઠન. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે. સુનીતા વિલિયમ એ પણ અવકાશ ક્ષેત્રે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે અને તેમના રાષ્ટ્ર વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સ્વતંત્રતા એટલે કે આઝાદી વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશની આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય. આપણે આઝાદી પ્રાપ્ત કરી અને અનાજમાં પરાવલંબી એટલે ખાસ કરીને આપણે બીજા ઉપર આધાર રાખતા હતા, બીજા દેશ ઉપર અનાજ માટે આયાત કરતા હતા અને નોંધપાત્ર વસ્તી વધારો થવા લાગ્યો. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે ભારતે એટલી બધી પ્રગતિ કરી કે હરિયાળી ક્રાંતિ સર્જાઈ અને અનાજનું ઉત્પાદન એટલું બધું વધી ગયું કે આપણે સ્વાવલંબન એટલે પોતાના દેશમાંથી જ આપણને વસ્તુ બધું મળી રહે, પોતા ઉપર જ આધારિત થઈ ગયા અને સિદ્ધિ હાંસલ કરી. બહુહેતુક બંધો બાંધવા, જળાશયો, નહેરો, જળ સંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીઓની પણ સ્થાપના થવાની.
સતત થઈ રહેલા સંશોધનો પણ ભારતના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહેલ છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરવો, તેનું સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પણ નોંધ લેવી ઘટે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોલોજીના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં 2 વખત કરવામાં આવેલ અણુ ધડાકાની પણ નોંધ સમગ્ર વિશ્વમાં લેવી પડે. તો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન મુખ્ય છે. મહિલાઓમાં જાનકી અમ્મા, અસીમા ચેટર્જી, ઇન્દિરા આહુજા, શકુંતલા દેવી, કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ. કયા ક્ષેત્રે? તો VSQમાં ખાસ કરીને આવી શકે જાનકી અમ્મા વનસ્પતિ ક્ષેત્રે, અસીમા ચેટર્જી રસાયણ ક્ષેત્રે, ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે, શકુંતલા દેવી ગણિતશાસ્ત્રમાં, કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રમાં અને સુનીતા વિલિયમ અવકાશ ક્ષેત્રે. એમનો ફાળો મહત્વનો રહ્યો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારની GSLV જીઓસિન્ક્રોન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહો આર્યભટ્ટ 1975માં, ભાસ્કર 1979માં, રોહિણી 1979માં તથા PSLV એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લું મંગળ ગ્રહ ઉપર પહોંચવાનું સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન છે. એક અનેરી સિદ્ધિ ગણાય છે. આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઇસરોની ભૂમિકા નોંધપાત્ર છે. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના ભારતીય વૈજ્ઞાનિકોએ વગેરેનું પ્રદાન નોંધપાત્ર જોવા મળે છે. સંદેશાવ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર અને કોમ્પ્યુટર, વોટ્સઅપ દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે. વહીવટી તંત્રમાં કોમ્પ્યુટરનો વધારો થતો ગયો અને પરોક્ષ રીતે પર્યાવરણ સંરક્ષણ માટે તથા કાર્બનિક ક્રેડિટ આપવામાં સફળ રહેલ છે. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલું છે સંશોધનો. સતત થયેલા સંશોધનો એટલે કે શોધખોળ થતી જ રહી છે. એના વિકાસ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ બની રહ્યા છે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉપયોગમાં પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો સીમાચિહ્નરૂપ છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા UNO દ્વારા 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તો મિત્રો અહીંયા આગળ અંડરલાઈન કરો. 21 જૂનનો દિવસ એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. VSQમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ખાલી જગ્યા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અથવા MCQમાં ખરા ખોટામાં કોઈ પણ VSQ સ્વરૂપમાં આવી શકે. તો 21 જૂનનો જે દિવસ છે એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યનું એ દર્શન કરાવે છે. તો મિત્રો, અહીંયા આગળ આપણો ઇતિહાસ પૂરો થાય છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન દરેક મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે સરસ મજાના અક્ષરે. થેન્ક યુ.